કે બાળક રડતું હોય ને બેન ખાસ જમવાનું બનાવે તે મોબાઈલ પકડાઈ લે છે, એ બાળક શાંત થઈ જશે પણ એને નુકસાન કરે છે. કારણ કે બેન તો ડૉક્ટર એમને વધારે ખ્યાલ હતો, પણ એના જે નાજુક અવયવો છે, નસો બધી નાજુક હોય, એનાથી મોબાઈલથી બહુ ભયંકર. હું મનસુખ વસાવાને તો આના સાથે જોડાયેલા નિષ્ણાંત લોકો, ડૉક્ટર લોકો કહે છે. એટલે આવી રીતના બાળકોનો સંસ્કાર સાથે ઉછેર ને સારું શિક્ષણ પણ આપણે કાળજી રાખવાની છે. આટલી બહેનો જો આ અભિયાનને ચલાવી લે, એ અમારો ગૃહ ઉદ્યોગ સારામાં સારી રીતના ચલાવો છે, બે પૈસા અમારે કમાવા છે ને આપણા બાળકોને સારું ભણાવવું છે. અમારે સારા ડૉક્ટર બનાવવા, સારા એન્જિનિયર બનાવવા, સારા ટીચર બનાવવા, સારા પ્રાધ્યાપકો બનાવવા. ને હું તો ત્યાંથી સુધી કહું કે આપણા નર્મદા જિલ્લા કે રાજપીપળામાં આઈએસ અધિકારી કેમ ના બને. મહેનત કરવી પડે ભાઈ ને, એના માટે એંગલથી આપણે બધા જ કામ કરવું. હમણાં નગરપાલિકાના સભ્યોને અને સંગઠનના લોકોને મારી એક અપીલ છે ભાઈ, આપણા દેશના પ્રધાનમંત્રી આટલી બધી મહેનત કરતા હોય તો આપણા નર્મદા જિલ્લામાં કે રાજપીપળામાં આઈએસ અધિકારી કેમ ના બને, એના માટે બધા જ મહેનત કરવી પડે. સરકાર તો સરકારી રીતના મહેનત કરે છે, પણ જાહેર જીવનમાં કામ કરનારા લોકોએ પણ તેટલી મહેનત કરવી પડે. અને માતા પિતા વાલીઓ છે, ઘણા માતા પિતાના વાલીઓને સમજણ નથી પડતી, પણ એક એક વિસ્તાર આપણા વોર્ડની અંદર તમે જાઓ ને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શિક્ષણ પર કેટલું પ્રાધાન્ય આપે છે. નવી શિક્ષણ નીતિ શું છે સમજાવો ને, એ સમજાવશો તો 2047માં જ્યારે દેશ વિકસિત ભારત બનાવવાનો છે એની સાથે એ વિકાસમાં આપણે પણ જોડાઈશું. જો કાળજી નહીં રાખે તો દેશ તો વિકાસ થવાનો છે. 2047માં દેશ વિકાસ થવાનો છે, આપણે એને કોઈ નથી રોકી શકવાનો, પણ એમાં આપણે પાછળ રહી જઈશું. તો 2047 સુધીમાં આપણો દેશ જ્યારે આર્થિક રીતે ખૂબ આગળ વધશે, સમૃદ્ધ ભારત બને, એ વખતે આપણે પાછળ ના રહી જાય. એના માટે રાજપીપળા શહેર, નર્મદા જિલ્લાએ પણ ખૂબ મહેનત કરીશું. વિકાસની બાબતમાં ભાજપને કોઈ પહોંચી જ ના વળે, કે અપક્ષ હોય કે વિપક્ષ હોય કે આપવાળા હોય કે પછી કોંગ્રેસવાળા હોય. હું આ પ્રસંગે વાતના પછી ટીકા ટિપ્પણી કરે છે એમને કેવું હું કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તમે જુઓ આખા ગુજરાતની અંદર શું સ્થિતિ છે આજે. નાના મોટા પ્રશ્નો હશે ભાઈ, અમે ના નથી કહેતા કે અમારી પાસે જાદુ લાકડી છે એટલે બધું લાકડી ફેરી એટલે બધું હરખું થઈ જાય, પણ આજે પહેલાના પરિસ્થિતિ કરતાં આજે આખા ગુજરાતની અંદર નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પ્રજાલક્ષી કામો થાય છે. પ્રજાલક્ષી કામો છે, પ્રજાની સુખાકારી મુજબ કામ કરી રહ્યું છે ટોટલી તંત્ર, ભારતીય જનતા પાર્ટીની સત્તામાં જ્યાં જ્યાં છે ત્યાં. તો આ વાસ્તે આમ જનતાએ પણ આ સરકાર સાથે જોડાવવું પડે ને આપણા રાજપીપળા નગરનો અને નર્મદા જિલ્લામાં સારામાં સારો વિકાસ થાય એ માટે એક નાગરિકે વિચારવું પડશે. એકલા મોદી સાહેબ નહીં, એકલા દર્શનાબેન નહીં, એકલા મનસુખભાઈ નહીં, બધા જ લોકોએ વિચારવું પડશે. એક લોકોએ દેશના વિકાસમાં બધાનો યોગદાન છે.